પોરબંદરના કડચ ગામે એક આધેડ મહિલા પર હુમલો કરી તેના જેઠે જ માર મારી ગાળો કાઢી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. તાંત્રિક વિધિ કરી હોવાની શંકા રાખી આ ઘટના બની હોવાથી અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડચ ગામે રહેતા ઝાંસીબેન ભીખાભાઈ કડછા નામના આધેડ મહિલા ગત તારીખ 29/4ના રોજ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના કૌટુંબિક જેઠ એભા જોધા કડછા ઘરની બહાર આવ્યો હતો અને ગાળો કાઢી આ મહિલા પર તાંત્રિક વિધિ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને ઉશ્કેરાઈ જઈ ફળિયામાં પડેલ ઘોડિયાનો પાયો લઈ મહિલાને માર્યો હતો. આ દરમિયાન દીકરાની પત્ની લીરીબેન વચ્ચે પડતા તેને પણ મારવા દોડતા તે ઘરમાં જતી રહી હતી. બાદમાં એભાએ આ મહિલાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે એભા જોધા કડછા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી માધવપુર પોલીસ ચલાવી રહી છે. મહિલા 6 દિવસ સુધી સારવાર માટે દાખલ હતા. મહિલાને લોહી નીકળવા લાગતા પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને શરીરે ટાંકાઓ લીધા હતા તેમજ ફ્રેક્ચર થયું હતું. મહિલાને 6 દિવસ સુધી સારવારમાં દાખલ રાખેલ હતી. બાદમાં રજા આપતા આ મહિલા તેમની વહુ લીરીબેનના માવતરે ગયા હતા. માથાના ભાગે દુખાવો થતા ફરી સરકારી હોસ્પિટલ ખંભાળિયા ખાતે દાખલ કર્યા હતા. નેબુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.